આઈએમપી સવાલ સૌથી મોટો આઈએમપી સવાલ કેટલો આ છે મોનિકામાં પૂછાશે છે કે ગરીબી માંથી એક કે સેક્શન બી માં કુલ 4 પ્રકરણ છે। હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારા YouTube ચેનલ નોબલ એકેડમી ઉપર। તો કેમ છો તમે? આજના વિડિયોમાં આપણે જોવાના છીએ સામાજિક વિજ્ઞાન વિશે। સામાજિક વિજ્ઞાનમાં આજે આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું જે બોર્ડ એક્ઝામમાં પૂછાશે જ। તો એમાં આપણે આજે વાત કરવાના છીએ સેક્શન ડી ના। સેક્શન ડી ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોવાના છીએ। સેક્શન ડી માં કુલ 4 પ્રકરણ છે। પ્રકરણ નંબર 5, 10, 17 અને 21 આ 4 પ્રકરણમાં બોર્ડ એક્ઝામમાંથી સેક્શન ડી નું સવાલ પૂછાશે। તો એમાં આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું જે બોર્ડ એક્ઝામમાં આવવાની શક્યતા સૌથી વધારે છે। તો ચાલો સ્ટાર્ટ કરીએ। એમાં સૌથી પહેલા આપણે વાત કરીએ સેક્શન ડી ની। તો વિભાગ ડી માં વિભાગ ડી માં કુલ 5 પ્રકરણ છે। એક મિનિટ, પેન થોડું જાડું થઈ ગયું। હા, પ્રકરણ 5, પ્રકરણ 10, પ્રકરણ 17 અને પ્રકરણ 21 આ કુલ 4 પ્રકરણ છે જેમાંથી સેક્શન ડી માં સવાલ આવશે બોર્ડ એક્ઝામમાં। હવે વાત કરીએ પ્રકરણ નંબર 5 ની। તો એમાંથી 2 સવાલ આવશે બોર્ડ એક્ઝામમાં, 2 પ્રશ્ન પૂછાશે। પ્રકરણ 10 માંથી પણ 2 પ્રશ્ન પૂછાશે। પ્રકરણ 17 માંથી પણ 2 પ્રકરણ પૂછાશે અને 21 માંથી પણ 21 માં એક જ પ્રશ્ન પૂછાશે બોર્ડ એક્ઝામમાં। એટલે કે ટોટલ 7 પ્રશ્નો હશે સેક્શન ડી માં અને એક હજુ પ્રશ્ન હશે 8મો જે નકશો હશે। નકશા ફરજિયાત છે બોર્ડ એક્ઝામમાં, ફરજિયાત એટલે નકશા કરવું જ પડશે। હવે વાત કરીએ આપણે આ 7 પ્રશ્નોની। તો આ 7 માંથી આપણને માત્ર 4 પ્રશ્નો જ લખવાના છીએ। 4 પ્રશ્નો જ માત્ર લખવું પડશે। તો આ 4 પ્રશ્ન તમે આ 2 ચેપ્ટર તૈયાર કરીને પણ લખી શકો છો। એટલે કે આ 2 ચેપ્ટર જો તમે તૈયાર ના કરો, આ 2 ચેપ્ટર તમે તૈયાર ના કરો તો પણ ચાલશે, પણ આપણને ટોટલ 3 પ્રકરણ તૈયાર કરવાનું છે। કારણ કે અગર કોઈ એક સવાલ 12 થી પૂછાય તો આપણા પાસે ઓપ્શન હોય કે આપણે આ 17મું ચેપ્ટર માંથી કોઈ પણ સવાલ આવતું હોય તો એ લખી શકીએ। તો ઓપ્શનમાં, વિકલ્પમાં એક ચેપ્ટર હજુ આપણને યાદ કરવો છે। ચલો સ્ટાર્ટ કરીએ આપણે। તો સૌથી પહેલા આપણે જોઈશું પ્રકરણ 5 નું મોસ્ટ આઈએમપી સવાલ। સ્ટાર્ટ કરીએ। પ્રકરણ 5 જેનું નામ છે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો। એમાં સૌથી મોસ્ટ આઈએમપી જે સવાલ છે આ 5 છે। આ 5 માંથી કોઈ પણ 2 સવાલ બોર્ડ એક્ઝામમાં આવવાની શક્યતા સૌથી વધારે છે। તો એમાં વાત કરીએ સૌથી પહેલા સવાલ જેનું નામ છે વાસ્તુશાસ્ત્ર। વાસ્તુશાસ્ત્ર એ ગયા વર્ષે બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયું હતું, તો એ પણ આવવાની શક્યતા હવે છે। ઠીક છે। જો બીજો સવાલ છે આપણનું ગણિત શાસ્ત્ર। ગણિત શાસ્ત્રમાં 2 સવાલ પૂછાશે, એક તો ગણિત શાસ્ત્ર વિશે અથવા કે આર્યભટ્ટ વિશે। આર્યભટ્ટ વિશે પણ પૂછાઈ શકે છે। ત્રીજો સવાલ છે આપણનો વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા। એ પણ મોસ્ટ આઈએમપી સવાલ છે વિદ્યાર્થી મિત્રો, આ તમને કરવાનું જ છે। આ ગણિત શાસ્ત્ર પણ મોસ્ટ આઈએમપી સવાલ છે, એ વારંવાર બોર્ડ એક્ઝામમાં પૂછાતા હોય છે। ચોથો સવાલ આપણું મોસ્ટ આઈએમપી છે રસાયણ વિદ્યા। એ પણ મોસ્ટ આઈએમપી છે। અને છેલ્લું સવાલ છે ધાતુ વિદ્યા। એ એટલા મોસ્ટ આઈએમપી નથી પણ પૂછાઈ શકે છે। તો આ 5 સવાલ છે મોસ્ટ આઈએમપી પ્રકરણ 5 માંથી જે બોર્ડ એક્ઝામમાં પૂછાવાની શક્યતા સૌથી વધુ છે। તો તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો। હવે આપણે આગળ વધીએ। હવે ભારત કૃષિ પ્રકરણ નંબર 10 એનો મોસ્ટ આઈએમપી સવાલ। એમાં સૌથી પહેલો સવાલ છે કૃષિના પ્રકારો। કૃષિના પ્રકાર સૌથી મોસ્ટ આઈએમપી। એમાં કૃષિના ટોટલ 6 પ્રકાર છે। 6 માંથી બોર્ડ એક્ઝામમાં કોઈ પણ 4 પ્રકારો એક્સપ્લેન કરવા માટે આવે છે। બીજો સવાલ છે મોસ્ટ આઈએમપી આપણો તફાવત। ખરીફ પાક અને રવિ પાક વચ્ચે તફાવત, એ પણ મોસ્ટ આઈએમપી છે, પૂછાઈ શકે છે। એના પછી આ ત્રીજો સવાલ છે
આ સોરી નંબરમાં થોડી મિસ્ટેક થઈ ગયું, તમે જોઈ લેજો. આ બીજું, આ ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું અને આઠમું. ત્રીજો સવાલ છે ડાંગર. ટીક કરી લો વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ આઈએમપી સવાલ આ 2025 માં આની આવવાની શક્યતા સૌથી વધારે છે. ડાંગર પાક વિશે. ઘઉંનો પાક ચોથું સવાલ એ પણ મોસ્ટ આઈએમપી છે, પૂછાવવાની શક્યતા સૌથી વધારે છે. અને આ સંસ્થાગત સુધાર અને ટેકનિકલ સુધાર આ બંને ટીક કરી લો. આ ચેપ્ટરની સૌથી મોસ્ટ આઈએમપી સવાલ. મને એમ લાગે છે કે આ પ્રકરણ નંબર 10 માં બે જે પ્રશ્નો પૂછાશે એમાંથી એક પ્રશ્ન આ બંનેમાંથી કોઈ એક હોઈ શકે છે. આ બંનેમાંથી કોઈ પણ એક હોઈ શકે છે. બાકી એક પ્રશ્ન આ બધામાંથી હોઈ શકે છે. એ પણ મોસ્ટ આઈએમપી છે. વિશ્વ બજાર એ પણ મોસ્ટ આઈએમપી છે અને હરિયાળી ક્રાંતિ. તો આ બધા સવાલમાંથી કોઈ પણ બે પ્રશ્નો બોર્ડ એક્ઝામમાં પૂછાઈ શકે છે, એની શક્યતા સૌથી વધારે છે. તો તમે આ ચેપ્ટરનો પણ સ્ક્રીનશોટ લઈ શકો છો. હવે આગળ વધીએ આપણે પ્રકરણ નંબર 17 જેનું નામ છે આર્થિક સમસ્યાઓ, પડકારો, ગરીબી અને બેરોજગારી. વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની વાત કરીએ આપણે તો મને એમ લાગે છે કે ગરીબી માંથી એક પ્રશ્ન અને બેરોજગારીમાંથી એક પ્રશ્ન, આ બે પ્રશ્નો પૂછાવાના છીએ આ ચેપ્ટરમાંથી. એ ગરીબીમાંથી એક પ્રશ્ન હોઈ શકે છે અને બેરોજગારીમાંથી એક પ્રશ્ન હોઈ શકે છે. હવે ગરીબીમાં શું પ્રશ્ન પૂછી શકે છે? તો એક તો ગરીબી રેખા હેઠળ જીવતા લોકોનો લક્ષણ, આ એક પ્રશ્ન હોઈ શકે છે ગરીબીમાંથી. કાં તો ગરીબીના કારણો, આ તો ગયા વર્ષે પૂછાઈ ચૂક્યા છે તો એ આવવાની શક્યતા થોડી ઓછી છે. પછી ગરીબી નિવારણ કાર્યક્રમ, એમાં કોઈ પણ 4 કાર્યક્રમ વિશે, કોઈ પણ 4 કાર્યક્રમ વિશે પૂછાઈ શકે છે. હવે વાત કરીએ ચોથું સવાલ, એમાં મનરેગા આ મોસ્ટ આઈએમપી છે. માં અન્નપૂર્ણા યોજના એ પણ મોસ્ટ આઈએમપી છે. તો આ બધા જે છે એ ગરીબીના છે. તો આમાંથી કોઈ પણ એક સવાલ પૂછાવવાની શક્યતા છે બોર્ડ એક્ઝામમાં. હવે વાત કરીએ બેરોજગારી. તો બેરોજગારીમાંથી આ મોસ્ટ આઈએમપી સવાલ, સૌથી મોસ્ટ આઈએમપી સવાલ ચેપ્ટરનું આ છે. 99% ચાન્સ છે વિદ્યાર્થી મિત્રો આ સવાલનું બોર્ડ એક્ઝામમાં પૂછાવવાનું. બેરોજગારીના પ્રકારો, એના પછી બેરોજગારીના કારણ આ પણ આવી શકે છે, મોસ્ટ આઈએમપી છે. બેરોજગારી ઘટાડવાના ઉપાયો આ પણ આવી શકે છે. અને વિશ્વ શ્રમ બજાર એ પણ મોસ્ટ આઈએમપી છે, પૂછાવવાની શક્યતા સૌથી વધુ છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે મોસ્ટ આઈએમપી સવાલ છે ને એના તમે તૈયારી કરશો જ, એ આવશે જ. હવે આગળ વધીએ, આના પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. હવે આગળ વધીએ પ્રકરણ 21 જેનું નામ છે સામાજિક પરિવર્તન. તો સામાજિક પરિવર્તનમાં શું પૂછાઈ શકે છે? તો આ મોસ્ટ આઈએમપી સવાલ તમે જોઈ શકો છો. એમાં ભ્રષ્ટાચાર છે, માહિતી મેળવવાનો અધિકાર જેને RTI કહેવામાં આવે છે, રાઈટ ટુ ઇન્ફોર્મેશન. એના પછી બાળ અધિકાર, એના પછી બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર જેને RTE પણ કહેવામાં આવે છે, રાઈટ ટુ એજ્યુકેશન. એના પછી વૃદ્ધોની સમસ્યા અને અન્ય સલામતી અંગેનો કાયદો જે 2013 માં આવ્યા હતા. તો આ બધા મોસ્ટ આઈએમપી સવાલ છે પ્રકરણ 21 માં. આમાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછાવવાની શક્યતા છે. તો તમે આનો પણ સ્ક્રીનશોટ લઈ શકો છો. હવે મોસ્ટ આઈએમપી સવાલ સેક્શન ડી ના બધું પૂરું થઈ ગયા. હવે વાત કરીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું સેક્શન બી અને સેક્શન સી ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે બોર્ડ એક્ઝામમાં પૂછાવવાની શક્યતા સૌથી વધુ હોય છે. તમે જો અમારા વિડીયો સારો લાગતો હોય તો એને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો જોડે શેર કરો. ફરીથી મળીએ આપણે. બંધ કરો.